નમસ્કાર, વીટીવી ડિજિટલમાં તમારું સ્વાગત છે. હું છું આપનો દોસ્ત કરણ ચરોતરા. જે ઘટના બની આપણે બધાને ખબર છે. જમ્મુ કાશ્મીરમાં 26 થી વધુ લોકોના, નિર્દોષ લોકોના મોત થઈ ગયા છે. આતંકીઓ અચાનક આવ્યા અને માત્ર એટલું પૂછ્યું કે તમારો ધર્મ શું છે, અને આ બાદ જેટલા પણ લોકો ગેર મુસ્લિમ હતા એ બધા જ લોકોને ગોળી મારીને હત્યા કરી નાખી છે. આ ઘટના બની એને લગભગ 2 દિવસ પૂરા થઈ ગયા છે. ઘણા બધા સમાચારો સામે આવી ચૂક્યા છે કે હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે પછી સરકાર હવે કંઈક મોટું કરવા જઈ રહી છે. વિપક્ષી દળ પણ હવે સરકારને સપોર્ટ કરી રહી છે. પરંતુ સમજવાની બાબત એ છે કે આવી ઘટનાઓ શા માટે ફરીને થાય છે? કાશ્મીરમાં હજુ પણ કેમ અશાંતિ છે? આ બધી ચર્ચા કરવા માટે અત્યારે આપણી સાથે જગદીશ મહેતા સર જોડાઈ ચુક્યા છે. જગદીશભાઈ, વીટીવી ડિજિટલમાં તમારું સ્વાગત છે. જી નમસ્કાર. નમસ્કાર. 1947 થી જ્યારે બંને દેશો અલગ અલગ થયા ત્યારથી ને અત્યાર સુધી લગભગ જમ્મુ કાશ્મીરમાં સેંકડો વખત હુમલાઓ થયા છે, પરંતુ અત્યાર સુધી શાંતિ થઈ જ નથી. શું કહેશો? જુઓ, શાંતિની પણ એક જીજીવિષા હોવી જોઈએ. શાંતિ એ કોઈ દુકાનેથી ખરીદી શકાય એવી ચીજ નથી. 250 ગ્રામ શાંતિ આપો એમ. શાંતિ સ્થાપવી પડે. અને હવેનો યુગ એવો છે કે તમે શક્તિશાળી હો તો જ તમારી સાથે કોઈ ડીલ કરે. આપણી બરાબર. માનવતાને કેટલાક રાક્ષસો નબળાઈ માની બેસે, તેમ છતાં આપણે તથાકથિત માનવતાના ગાણા ગાયા કરીએ તો એ આપણી નબળાઈ છે અને શાંતિનો વિરોધી શબ્દ છે. બરાબર. એકતા પણ નથી. જે લોકો તમારો ધર્મ કયો છે એ પૂછીને નિર્દોષ લોકોની હત્યા કરે, તેમ છતાં પણ આપણા જ દેશમાં જે લોકો એમ કહે છે કે આતંક કા કોઈ મજહબ નહીં હોતા, એ સૌથી મોટી નબળાઈ અને સૌથી મોટી ખામી. હવે બરાબર છે. તમે કહો છો આતંક આ જે છે કાશ્મીરમાં નહીં, કાશ્મીરમાં તો હત્યાઓ થાય છે. આતંકને પલપાવે છે કોણ? ઉછેરીને મોટા કોણ કરે છે? મોટા કરે છે આવા તથાકથિત સેક્યુલર વાદીઓ, જેને વોટ બેંક સિવાય કોઈમાં રસ નથી. એટલે એ લોકો આટલી જધન્ય કૃત્ય છતાં પણ હજી એમ કે છે કે કાશ્મીરની ઘટનાને ધર્મ સાથે સાંકળવી જોઈએ નહીં. ઉલટાના રોબર્ટ વાડ્રા થી માંડીને શિવસેના ઉદ્ધવ ઠાકરે ગ્રુપના સંજય રાઉત, આ લોકોએ શું કીધું? કે નરેન્દ્ર મોદીએ હિન્દુત્વની સરકાર હોવાનું સાબિત કર્યું, ત્યારથી મુસ્લિમોનો ગુસ્સો બહુ થઈ ગયો. એટલે નફરતની આ રાજનીતિનું પરિણામ છે. બોલો. હવે આ સ્થિતિ છે. જો આ જ સ્થિતિ હોય તો પંજાબ, આપણે પશ્ચિમ બંગાળ છે, એમાં તો નરી એન્ટી હિન્દુ ની સરકાર છે એમ કહો તો ચાલે. તો આખું પંજાબ, પશ્ચિમ બંગાળ ભડકે ન બળવું જોઈએ. જુઓ, બરાબર. नजाकत पश्चिमी अदा है और शर्म हिंदुस्तान का गहना. આપણો હિન્દુ ધર્મ ને આ લોકો સમજી જ નથી શક્યા, કારણ કે લોકો ભણવા ગણવાની દ્રષ્ટિએ એને પછાત રાખવામાં આવ્યા. મૌલવીઓ, ઇમામો, તથાકથિત લીડર્સ વગેરે. આપણો હિન્દુ સંસ્કૃતિ શું કે છે? આપણે કીડિયારું પૂરનારી પ્રજા છીએ. કીડીને ને તો કીડી ક્યાં થેન્ક યુ કે એમ છે. અને એનું માનવ જાતિ માટે, હા, પૃથ્વી માટે પ્રત્યેક પ્રાણીની જરૂરિયાત છે, પણ કીડીની મારે તમારે સીધી જરૂરિયાત તો છે નહીં. તેમ છતાં આપણે કીડિયારું પૂરીએ છીએ. બોલો. क्योंकि આપણે માનીએ છીએ કે चींटी के कान में, पाँव में, चींटी के पाँव में झांझर बजे वो भी मेरा खुदा सुनता है. એ લોકો મુસ્લિમ સમાજ કે છે, આપણે માનીએ છીએ કે પ્રત્યેક જગ્યાએ ઈશ્વર છે. અણુ અણુમહી વાસ તારો. આપણે માનવતાને ધર્મ માનીએ છીએ અને એ લોકો ધર્મ માટે થઈને બાકી બધું સત્યાનાશ કરવા માંગે છે. આપણો ધર્મના માણસો સારા, બાકીના કાફીર, એવું કટ્ટરપંથી જેટલા છે એ માને છે. બે અલગ અલગ ડિપાર્ટમેન્ટ, બે અલગ અલગ દ્રષ્ટિ છે. મુસ્લિમ અને કટ્ટરવાદી બે અલગ અલગ સમૂહ છે, એમ મારું કહેવાનું છે. બરાબર. મુસ્લિમ તો 40 કરોડ મુસ્લિમ છે હિન્દુસ્તાનમાં.
એ તો આરામથી બાકીના એમાંના 40% જે 40 કરોડ મુસ્લિમ જેમાંથી નહીં તો 30 કરોડ લોકો શાંતિથી રહેતા હશે. એને આપણી સાથે કોઈ પ્રોબ્લેમ નથી, આપણે એની સાથે પ્રોબ્લેમ નથી. પણ જે કેટલાક 10% લોકો છે જેની રોજી રોટી અને રાજનીતિ બધું જ આના પર નિર્ભર છે, એને બસ એક મુદ્દાનો કાર્યક્રમ છે કે માનવ તો અમે, બાકી બધા કાફીર. એટલે આ પરિસ્થિતિ થાય છે. અને એ એટલા માટે થાય, તમે કલ્પના કરો, હિન્દુસ્તાનમાં 140 કરોડ માંથી 100 કરોડ જેટલા હિન્દુ છે, છતાં કોઈ 5 લોકો આવે છે અને રિવોલ્વરની ગોળીએથી ધર્મના આધારે આપણને ઉડાડીને વયા જાય છે અને આખો દેશ શોકમય બની જાય છે. બોલો, તેમ છતાં પાછા આપણે એને લઘુમતી માનવાની એમ. ઈ કરુણા નથી. લઘુમતી તો ક્યારે હોય સાહેબ, અથવા તો એની જે વ્યાખ્યા શું હોવી જોઈએ એ લોકો દબાતા. જેમ કે બાંગ્લાદેશમાં હિન્દુ છે એ લઘુમતીમાં છે, ત્યાં હાલત શું છે આપણે જાણીએ છીએ. પાકિસ્તાનમાં હિન્દુ લઘુમતી છે, ત્યાં એની શું હાલત છે આપણે જાણીએ છીએ. ઈ લઘુમતી છે કે ત્યાં બહુમતીનો ત્રાસ હોય. આ તો એક માત્ર હિન્દુસ્તાન છે બહુરત્ના વસુંધરા જેવો. ધન્ય ધન્ય ધરા છે કે અમે તમામ વર્ગના, તમામ ધર્મના, તમામ જ્ઞાતિ, તમામ જાતિ, તમામ ભાષા, તમામ બોલી, તમામના એ બધા જ ને સમેટીને બેઠું છે હિન્દુસ્તાન. પણ એને આપણી જે આ વૃત્તિ છે, આપણી પ્રકૃતિ છે, એને જો નબળાઈ ગણી લે તો તમારે કે મારે કહેવું પડે કે આ આપણી નબળાઈ નથી, આ અમારી ઉદારતા છે. અને એ અત્યાર સુધી નતું કહેવામાં આવતું. એટલે એ એટલે આતંકવાદ પલ્પો છે ને વકીરો છે. સ્લીપર સેલ માત્ર એ જ નથી જે ત્રાસવાદીઓને પોતાના ઘરમાં આશ્રય આપે છે. સ્લીપર સેલ એ છે જે વૈચારિક રીતે તમારી ને મારી વચ્ચે રહેનારા લોકો મત બેંકની ખાતર કટ્ટરપંથીઓને પણ આળ પંપાળ કરે છે. ઈ સાચા જે છે એને સ્લીપર સેલ કહેવાય. સ્લીપર સેલ એ નથી ત્રાસવાદીઓને ઘરમાં રાખે, મશીન ગન આપે, રેકી કરવામાં એને મદદ કરે, પછી એને સંતાડી દે, છુપાડી દે, ભગાડી દે. ઈ નહીં, ઈ તો સ્થૂળ છે, એને તો શોધી કાઢીશું. એને તો શોધી કાઢે. અત્યારે જે સર્ચ ઓપરેશન કાશ્મીરમાં ચાલે છે, હમણાં જ આપણને વાવડ મળવાના 1-2 દિવસમાં કે આપણે એના ગાભા કાઢી નાખ્યા, ચૂથા કાઢી નાખ્યા. સ્લીપર સેલ ઈ નથી. સ્લીપર સેલ કયા છે હિન્દુસ્તાનમાં? જે લોકો બધું જ જાણે છે કે આનો મોટા ભાગનો હિસ્સો કતલે આમમાં માને છે, છતાં પણ મજહબ નહીં સિખાતા, આપસ મેં બેર રખના, હિન્દુ હે હમ વતન હે હિન્દુસ્તાન હમારા, આવી જે ફિલોસોફીની 4-4 પંક્તિઓ ગાયા કરે છે ને, એને સત્યાનાશ વાળ્યો છે. અને આનો ઉકેલ પણ જુદો છે. આ લશ્કરી ઉકેલ નથી. ખેર એ ઘણી બે ઘડી છે, હમણાં આપણે આક્રમણ કરીશું ને બધું કરવું જોઈએ, પણ એ પરમનન્ટ ઉકેલ નથી. પરમનન્ટ ઉકેલ એ છે જે પોતાને આવો આતંકવાદી હુમલો થાય ત્યારે એ લોકો જે આતંકવાદમાં નથી માનતા એવો વર્ગ જે છે મુસ્લિમ, એને આને કન્ડેમ કરવો જોઈએ, એનો વિરોધ કરવો જોઈએ અને ભાઈચારાની વાત કરવી જોઈએ. આ દેશમાં મુસ્લિમોની સંસ્થા કેટલી છે, મદ્રેસાઓથી માંડીને ઉલેમાએ ફલાણા ઢીકણા, કેટલી નામ અનેક સંસ્થાઓ છે. વકફ બોર્ડના વિરોધ કરવા કેમ આખા દેશમાં મંડળા નીકળી પડ્યા છે કે નહીં? બેનર પોસ્ટર સાથે પ્રત્યેક શહેરમાં, ટીવીમાં. આ તો આ કાશ્મીરની ઘટના બની એટલે, નહીતર તમે ટીવીની સ્ક્રીન નાની પડે એવું પ્રત્યેક શહેરના નામ નીચે નામ આવતા હતા. મદ્રાસ, કલકત્તા, બાંગ્લાદેશ, પશ્ચિમ બંગાળ, તમે જો ભારતના રાજકોટ, ગુજરાત સહિત દેશભરના જેટલા મહાનગરો છે ત્યાં અલગ અલગ બેનર પોસ્ટર સાથે તમામ મુસ્લિમ સમાજના લોકો એ નીકળી ગયા હતા. શું કરવા? વકફ બોર્ડ સુધારણા બિલનો વિરોધ કરવા. એ લોકોની એકે પ્રેસ નોટ તમને કે મને કેમ નથી મળતી કે આ કાશ્મીરનો ઘટના બની બહુ ખરાબ છે? એક્ઝેક્ટલી. આ લોકોએ તો હવે તમે વિચાર કરો, કાશ્મીરમાં આ ઘટના બની ત્યારે કાશ્મીરમાં મસ્જિદોમાંથી કહેવામાં આવ્યું કે આ માનવતાની વિરુદ્ધની વાત છે અને ઇસ્લામની વિરુદ્ધની વાત છે. પહેલી વખત એવું બન્યું. બારામુલ્લાથી માંડીને બીજા જે પ્રદેશો છે કાશ્મીરમાં, ત્યાં કેન્ડલ માર્ચ કાઢવામાં આવી.
પહેલી વાર બન્યું. અને સમૂચું કાશ્મીર જડબે સલાખ બંધ રહ્યું, પહેલી વાર બન્યું. તો એ કાશ્મીરમાંથી આશાનું આ કિરણ છે, દેશમાં શું કામ નથી? કેન્ડલ માર્ચ અહીંયા કેમ ન નીકળી? પશ્ચિમ બંગાળમાં એક નર્સની સાથે દુર્વ્યવહાર થયો તો ભારતીય જનતા પાર્ટીએ આખા દેશમાં કેન્ડલ માર્ચ કાઢી હતી, કારણ કે એ પશ્ચિમ બંગાળમાં થયું હતું. એમ તો આપણે ત્યાં અહીંયા બધું બન્યું તો કેન્ડલ માર્ચ નથી જ નીકળતી. આ બધા પોલિટિકલ વ્યૂ છે, બધા આડા આવડા. અને 100%, જ્યારે જ્યારે કોઈ ચશ્મા જ્યારે પોલિટિક્સ ના પહેરી લે છે ત્યારે હણાઈ જાય છે આપણા જેવા નિર્દોષો, જે અત્યારે 28 લોકો હણાઈ ગયા. તે ગઈકાલે સુરતમાં CR પાટીલને જે શૈલેષભાઈ નામનો જે શહીદ થઈ ગયા ટૂંકમાં કાશ્મીરમાં, એની પત્નીએ જે ગઘલાવ્યા, કહું છું, એવો જજ્બો જ્યાં સુધી પ્રત્યેક જનતામાં નહીં પ્રગટે ત્યાં સુધી શાંતિ નહીં સ્થપાયો. આની સાથે બીજો એક પ્રશ્ન પૂછવો છે મારે, કે તમે હમણાં જોતા હશો પત્રકાર તરીકે કે હમણાં તમિલનાડુ, કેરળ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં ભાષાને લઈને વિવાદો બહુ ચાલે. અને આપણે ગુજરાતમાં આમ તો ભાષાને લઈને વિવાદો નથી ચાલતા, પરંતુ જાતિને લઈને ક્યાંક ને ક્યાંક હજુ પણ આપણે અહીંયા પ્રશ્નો ઉભા થતા હોય છે. પરંતુ ત્યાં તો પૂછવામાં આવ્યો કે તમારો ધર્મ શું છે. ભારતીયોને અને ભારતીયોને શું સંદેશો આપશો કે એકચ્યુઅલમાં શું કરવું જોઈએ હવે? જુઓ, 100 વાતની એક વાત, એક જ નિર્ણય કરે તો આ હિન્દુસ્તાનમાં કોઈ દી આવો કોમી ડખો થાય નહીં. એક જ. તમે જે કાંઈ છો તે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, લેવા, કડવા, રઘુવંશી, બ્રાહ્મણ, પટેલ, ફલાણા, કોળી, દલિત, માઇનોરિટી, જે હોય તે, એ બધું જ ઘરની 4 દિવાલની અંદર. બહાર નીકળો એટલે વી આર ઇન્ડિયન્સ, અમે ભારતીય છીએ, બસ આ એક ધ્રુવ મંત્ર રાખે, જગતમાં કશું જ પ્રોબ્લેમ થાય એમ નથી. રસ્તા ઉપર કોઈ મને પૂછે, જગદીશભાઈ તમે કેવા, તો મારે કેવું જોઈએ કે હું ભારતીય, બ્રાહ્મણ નહીં. બ્રાહ્મણ મારા ઘરે આવીને પૂછી જાજો, બરાબર? હું ભારતીય, ધેટ્સ ઓલ. આ એક જ વસ્તુ કરવામાં આવે અને એ લાદવામાં આવે અથવા તો એનો પ્રચાર કરવામાં આવે કે તમે જાહેરમાં અમુક વસ્તુ કેમ જાહેરમાં થતી નથી. તમે તમારી પ્રેમિકા સાથે ઘરે ગમે તેમ કરો, જાહેરમાં છાન ગપત્યા કરો તો તમને પોલીસ પકડી જાય. તમે એરપોર્ટ ઉપર થૂકો તો તમને પોલીસ પકડી જાય. તમે બસમાં બીડી પીવો તો તમને પોલીસ પકડી જાય. તમે કોઈ પણ પ્રકારની ઓનલાઈન તમે વિરુદ્ધમાં જાઓ, ક્યાંય પણ વન વે હોય એમાં તમે ઘૂસી જાઓ, રોંગ સાઈડમાં જાઓ, તમને પોલીસ પકડી જાય. શું કામ? જાહેરમાં અમુક વસ્તુ કરવાની થતી નથી. એને મેનર્સ કયો કે નિયમ કયો. તો સમૂચા હિન્દુસ્તાનમાં 2 જ વસ્તુ નક્કી કરવામાં આવે. તમામ હિન્દુ પોતાને સનાતની હિન્દુ જ માને, પછી પેટા પ્રશ્ન જુદા છે કે વૈષ્ણવ છે, સ્વામિનારાયણ છે કે ફલાણા છે, ઢીકણા, બધું પછી. એ બધું ઘરમાં, હવેલીમાં, મંદિરમાં, આશ્રમમાં, એ બધું પછી. બહાર તમે મને રોડ ઉપર પૂછો તો સૌથી પહેલા કોણ છો, તો વી આર ઇન્ડિયન્સ, આપણે ભારતીય છીએ, નંબર 1. અને નંબર 2, પછી કોઈ પૂછે તમે કેવા ધર્મે કેવા, તો સનાતની. એક કોમન છે, નેશન ફર્સ્ટ ની વાત છે. આમાં સનાતની હોવું એ મુસ્લિમ વિરોધી નથી. સનાતની એટલે આપણને આપણા ધર્મનું ગૌરવ હોવું, તે જે મુસ્લિમ મને એના ધર્મનું છે, કોઈ શીખને એના ધર્મ છે, પારસી એના ધર્મનું છે, જૈનને એના ધર્મનું છે, તો એમાં કઈ ગલત નથી. પણ હું સારો એટલે તમે ખરાબ એટલે હું સારો એમ નહીં. હું સારો એટલે તમે ખરાબ નહીં. તમે તમારી રીતે સારા, હું મારી રીતે સારો. પણ બધું જ ટેરેટરીમાં. ક્યાં? મંદિર, મસ્જિદ, દરગાહ કે ગુરુદ્વારામાં. રોડ ઉપર બહાર તમે જયારે પૂછવામાં આવે હુ આર યુ, તો કેવું પડે વી આર ઇન્ડિયન્સ, આપણે ભારતીય છીએ. તો આમાં કોઈ મુશ્કેલી રહે નહીં. પણ આપણે ત્યાં એટલા બધા ફાટા છે સાહેબ, કે તમારી ને મારી ફિગર, આંકડાઓ ટૂંકા પડે અને મોબાઈલની સ્ક્રીને ટૂંકી પડે. આટલી તો જાતિ, આટલી ભાષા, આટલો પ્રાંતવાદ, આટલો સંપ્રદાયવાદ, આટલી બધી પેશન, આટલું જનૂન, આપણું કેટલો વિખવાદ, એને કારણે બધા આપણો લાભ લઈ જાય છે. કારણ કે આપણે મુઠ્ઠી નથી, આપણે આંગળીઓ છે, જે કોઈ પણ માણસ મરડી શકે. મુઠ્ઠી હોય તો મરડી ન શકે. મુઠ્ઠી હોય તો તમે ઢીકો મારો, ડુંગળીનો ગાંઠિયો ભાંગી જાય.
આંગળી ઈનો ઈ મુઠ્ઠી છે, ડુંગળીનો ગાંઠિયો ભાંગી નાખવાનારી, પણ ઈ જયારે છૂટી પડી જાય ત્યારે શું થાય? હાર્મોનિયમ વગાડી શકો, બીજું કઈ થઈ શકે નહીં. એક્ઝેક્ટલી. એટલે આતંકવાદ જે છે, તમે કલ્પના કરો, ક્યારેય કોઈ આતંકવાદીની માને તમે રડતી કે બેનને રડતી ભાળી છે? ક્યારેય કોઈ આતંકવાદીની માં, બેન કે એના ધર્મગુરુએ એમ કીધું કે મારો છોકરો ભટકી ગયો છે, માનવતાની વિરુદ્ધ જઈ રહ્યો છે? ક્યારે કોઈ મૌલવી, ઇમામ કે મદ્રેસાના જે કોઈ એને કહેવાતા હોય તે એ લોકોએ ક્યારેય આવું કીધું આપણે સાંભળ્યું છે કે આતંકવાદીઓને કે ભાઈ તમે આ અલ્લાહ એ ચીંધેલો માર્ગ નથી, આપણે તો અમન ચેનની વાતો કરનારા છીએ, આ તમે કયા રવાડે ચડ્યા? ક્યાંય સાંભળ્યું એવું પ્રવચન? બલકે તમે રાતના 10:30 વાગે ઇન્ડિયા ટીવી થી માંડીને મેઇન સ્ટ્રીમ ટીવી મેઇન જે છે તમે સાંભળો તો ખબર પડે કેટલા આક્રોશપૂર્ણ રીતે બોલે છે લોકો. આજની જ વાત કરું, બરેલી મધ્યપ્રદેશમાં મુસલમાનનો એક નેતા છે, મોઇન સૈયદ કે સમથિંગ કંઈક નામ છે, એની ઉપર FIR નોંધવામાં આવી. કોઈ કુવાનો પાણીનો ડખો હતો એના ગામમાં બરેલીમાં, અને કોઈ હિન્દુ બાઈ હતી, મહિલા હતી, એની સાથે એને અભદ્ર વર્તન કર્યું. એટલું જ નહીં, એને કીધું કે એકવાર અમારી સરકાર આવવા દ્યો, હિન્દુઓને એના ઘરમાં ઘૂસી ઘૂસીને મારશું અને એક પણ મર્દને જીવવા નહીં દઈએ, સર કલમ કરી દેશું. છતાં પણ તમે જો એમ, છતાં પણ એને પાછા એને અલગ તારવીને બોલનારા લોકો આપણા હિન્દુસ્તાનના હિન્દુ છે કે આ તો કેટલાક ભટકે હુએ લોગ હે, બાકી તો અમન ચેનની વાતો છે ને આપણે એને ધાર્મિક ચશ્માથી જોવી ન જોઈએ. આ જે આપણી મવાળ નીતિ છે, લાલચી નીતિ છે, સ્વાર્થી નીતિ છે, મત બેંકની રાજનીતિ છે, એને કારણે આપણે આ હાલ જોવા પડ્યા છે. 26 બેનું દીકરીઓ યા તો વિધવા થઈ ગઈ યા એના ખોળા ઉજરી ગયા. ટોટલ. ચલો જી, છેલ્લો એક પ્રશ્ન પૂછી લઈશ કે એકચ્યુઅલમાં હવે ભારતે શું પગલું લેવું છે? જો દુનિયામાં ક્યાંય પણ ભય બિન પ્રીતિ નાહી, શાસ્ત્રમાં લખ્યું છે. આપણા તમામ દેવી દેવતાઓ તમે જુઓ, શસ્ત્રહીન કોઈ છે નહીં. સેંકડો હાથ ભુજાઓ છે, પણ ભુજાઓમાં કેવળ કંઠી માળા કે ગ્રંથ એટલું નથી, શસ્ત્રો છે. શાસ્ત્ર અને શસ્ત્ર બંને સાથે હોવું જરૂરી છે. નાગને પણ જયારે સંતે કીધું તારે કોઈને કરડવું નહીં, તો લોકોએ પથ્થર મારી મારીને ઘાયલ કરી દીધો. સંતે પૂછ્યું કે ભાઈ તમારી હાલત આમ કેમ થઈ? કીધું તમે કીધું ને કોઈને કરડવું નહીં. એને કીધું કરડો નહીં તો કઈ નહીં, ફૂફાડો તો રાખો, કરડતા નહીં ફૂફાડો રાખો. એમ હિન્દુસ્તાન, આપણે 5મી મહાસત્તા ને વિશ્વની મહાસત્તા આવી વાતો કર્યા કરીએ અને હાંજ પડે 26 લાચો ઢળી જતી હોય તો ધૂળ પડી આપણી તથાકથિત મહાસત્તાઓમાં. એ મહાસત્તાપણું દાખવવું જોઈએ. એટલે હવે અત્યારે ચાલી જ રહ્યું છે, જે નરેન્દ્ર મોદી સરકારે 2 દિવસ પહેલા અલગ અલગ 5 પ્રક્રિયા, 5 નવા નિર્ણયો જાહેર કર્યા છે. સંધિ તોડી નાખી, જળની સંધિ તોડી નાખી, વાઘાની અટારી જે છે એ ચેકપોસ્ટ બંધ કરી, વગેરે વગેરે. 5 જે છે એના ઉચ્ચાયુક્તોને અહીંથી કાઢી મૂકવાના, પાકિસ્તાનના જેટલા લોકો છે ને ભારત છોડી દેવાની વાત કરી. આ બધું ઠીક જ છે અને હજી પણ આપણે બધું કરી રહ્યા છીએ. જો કે આ વખતે સરકારે બહુ ગંભીર છે, કારણ કે મામલો અતિ ગંભીર છે. બાકાયદા તમને ધર્મ પૂછી પૂછીને નિહત્થા અને નિર્દોષ લોકોને ક્રૂરતમ રીતે હણી કાઢવામાં આવ્યા, કેવળ એનો ધર્મ પૂછીને. જે લોકો કાયદેસર હરવા ફરવા ગયા હતા, એના મનમાં કોઈ વેરાંતરા નતા કોઈ કોમ પ્રત્યે. એટલે ભારતે શું કરવું જોઈએ નહીં, ભારત અત્યારે જે કહી રહ્યું છે ને એ એને કરવું જોઈએ, બસ એટલું ફેર. જે ભારતે કહ્યું ગઈકાલે પરમ દિવસે સિક્યુરિટી કાઉન્સિલ કેબિનેટની બેઠક મળી, એમાં જે નિર્ણયો થયા, અને અત્યારે પણ તમે જુઓ સૈન્યના વડા છે કાશ્મીર ગયા છે. આપણે જે INSI જે આપણું યુદ્ધ પોત ટૂંકમાં જે છે એ યુદ્ધ પોતમાંથી આપણે મિસાઇલનું જે પરીક્ષણો વગેરે કરી રહ્યા છે, યુદ્ધ અભ્યાસ, ત્યાંથી આપણા રાફેલ જે છે એનું ટેસ્ટિંગ કરવાની વાતો ચાલી રહી છે. આવું ઘણું બધું ચાલે છે, પણ એ થોડુંક ડિપ્લોમેટિક એંગલથી ચાલે છે, રાજદ્વારી ઢબે. હવે સબક શીખવાડે છૂટકો છે, કોઈ પણ ભોગે. વાતો કરે મેળ નહીં પડે, કારણ કે આ કોમ લાતો કે ભૂત કભી બાતો સે નહીં માનતે, એ દીવા જેવું સ્પષ્ટ છે.
બરાબર. એટલે હા, કોઈ પણ ભોગે હવે સરકાર જોકે કરી જ રહી છે, રાધરને આખો દેશ અપેક્ષા રાખીને બેઠો છે કે જે એંગલથી અત્યારે નરેન્દ્ર મોદીએ ગઈકાલે બિહારની જાહેર સભામાં પણ જે કીધું કે કલ્પનાતીત એટલે કલ્પના પણ કરી ન શકે એવી સજા એને મળશે. સારી વાત છે, મળવી જ જોઈએ. આતંકીઓનો તો સફાયો થવો જ જોઈએ. અમેરિકાએ પણ આપણને કહી દીધું છે, બ્રિટન, યુરોપના કન્ટ્રીઝે પણ આપણી ફેવર કરી છે. ટૂંકમાં આ માનવતા અને રાક્ષસી બેયની કોમ છે, ધર્મયુદ્ધ છે, એક પ્રકારનું ધર્મ વર્સિસ અધર્મ એનું યુદ્ધ છે. કોઈ કોમ કે કોઈ વર્ગ કે કોઈ જ્ઞાતિ કે કોઈ પ્રદેશ એવું નથી. હિન્દુ મુસ્લિમ નથી. આતંકી મુસ્લિમ હોઈ ન શકે. કોઈ દાવો કરે તો એનામાં સંદેહ માનવો. બરાબર. આતંકીનો જેટલા પણ કટ્ટરવાદી આતંકીઓ છે એનો બાકાયદા સંપૂર્ણતઃ સફાયો થાય. જેમ કે પીઓકેમાં 130 જેટલા કેમ્પો હોવાનું કહેવાય છે. એ કેમ્પ ઉપર આપણે એર સ્ટ્રાઇક કરીએ, એનો સફાયો થઈ જાય, ભલે પરિણામ જે આવે તે. કારણ કે આપણે ભલે વાતો કરીએ, સામે પગલે એ બેસવાના તો છે નહીં, કારણ કે એ લોકો તો હાવ ભૂખડી બારસ છે. પાકિસ્તાન તો એને ગુમાવા જેવું કઈ છે નહીં. નુકસાન તો તમે જો સારા માણસોને થતું હોય છે, પણ એ નુકસાન ભોગવવાની આપણી તૈયારી હોવી જોઈએ. કારણ કે તમારે કોઈ પણ ભોગે સારું કઈ એક નિર્ણય કરવો હોય તો કુછ પાને કે લીએ બહોત કુછ ગવાના ભી પડતા હૈ. ખાડો કર્યા વગર ટેકરો ન થાય. તો બરાબર. માની લ્યો કે કાલ હવારે પાકિસ્તાન કાંઈ પણ એકાદી મિસાઇલ બિસાઇલ ઠોકે ને આપણને કઈ નુકસાન થાય, ઓ હા 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 આવું કરવા માંડીએ આપણે, સરકારે અમારી રક્ષા ન કરી, એવું નહીં. તમારે બી તૈયાર, આપણે તમારે એટલે આપણે બધાએ તૈયાર રહેવું પડે. કારણ કે તમે સામેવાળા મારો તો એ પણ સ્વાભાવિક જ છે. રાક્ષસને તો જરૂર શું હોય છે, એને તો હંમેશા ઉશ્કેરેલા જ હોય છે. એક્ટિવ તો આપણે થવાનું છે. એટલે હવે નજીકના ભવિષ્યમાં જે કોઈ કાર્યવાહી સરકાર કરે ને એના એક્શનના રિએક્શન જે આવે, તેમ છતાં આપણે આપણી દેશભક્તિને કારણે એ જો કાંઈ પણ વિચલિત ન થઈએ, જે ભોગવવું પડે તે આર્થિક કે માનસિક શારીરિક જે ભોગવવું પડે તૈયારી હોય તો આ વ્યવસ્થા થાય. બાકી તમે એમ માનતા હો કે આપણને આમ છરકોય ન થાય ને બાકી બધું સરહદ ઉપર, જેમ ક્રિકેટના મેદાનમાં ક્રિકેટના પીચ ઉપર ક્રિકેટરો બેટિંગ બોલિંગ કર્યા કરે, એમ સરહદ ઉપર સૈનિકો લડ્યા કરે, શહીદ થયા કરે, આપણે ગુલ્ફી ખાધા કરીએ, એમ ન થાય. એટલે આ શાંતિનું અત્યારે ચાલી જ રહ્યું છે મહાયુદ્ધ અને મહામંથન. હવે એમાં આપણા દેશે એક થઈને, જેમ ગઈકાલે વિપક્ષોએ પણ, તમામ વિપક્ષોએ એક થઈને કીધું સરકાર જે કોઈ પગલા ભરે અમે એની સાથે છીએ. જનતા એટલે નાગરિક પ્રજાએ પણ કહેવું પડશે કે જે વેઠવું પડે એ પણ કુરબાન છે, પણ હવે એનો સફાયો તમે કરી દો તો આનો કઈક નિર્વડો આવે એમ છે. જી બરાબર છે જગદીશભાઈ, તમે જે રીતના વાત કરી રહ્યા છો, ખરેખર આપણે હિન્દુ અને ભારતીય જો એક થઈ જાય તો પાકિસ્તાન તો શું, કોઈ પણ સાથે આપણે લડી શકીએ છીએ અને આપણે જીત મળી શકે છે. જગદીશભાઈ, વીટીવી ડિજિટલમાં જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.